આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, નીતિ આયોગના ઉપાધ્યક્ષ વગેરેએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા આ બેઠકમાં વ્યક્ત કરી હતી. શ્રી પટેલે આ લક્ષ્યો સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટેની થિંક ટેન્ક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું કદમ ભર્યું છે. તેનો લાભ સમગ્ર દેશ અને વિશ્વને થશે. રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. તેમાંથી 9 લાખ જેટલા ખેડૂતો 7 લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વણાટ ક્ષેત્રે કચ્છમાં 2 કારીગરો ભુજોડીના દેવજીભાઈ વરકર અને અધોઈના મગનભાઈ વણકરને સંત કબીર એવોર્ડ જાહેર કરાયો છે. આગામી 7મી ઓગસ્ટે હેન્ડલૂમ ડેની ઉજવણી નિમિત્તે આ એવોર્ડ એનાયત કરાશે. દેવજીભાઈ વણકરને અગાઉ 2006માં નેશનલ મેરિટ, 2007માં રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. તો અમેરિકા, જાપાન, મલેશિયા, નેધરલેન્ડ સહિત દેશ વિદેશમાં અનેક સ્થળે કચ્છની હાથસાળના ઉત્પાદનોના પ્રદર્શન પણ તેમણે યોજ્યા છે. બીજી બાજુ મગનભાઈ વણકરને 2018માં નેશનલ મેરિટ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યો છે. આ 2 કારીગરોને એવોર્ડ જાહેર થતાં કચ્છના કારીગરોમાં ઉત્સાહ છવાયો છે. જિલ્લામાં અત્યાર સુધી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક તાલુકામાં કાર્યરત નર્સરીઓમાંથી વિક્રમી ગણી શકાય તેટલા 16.77 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગના અધિકારી હરેશ મકવાણાએ વિગતો આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ કચ્છમાંથી નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે. વધુમાં ખેડૂતો પણ પોતાના ખેતરમાં વૃક્ષ વાવવા ઈચ્છે છે તો વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે છે. અત્યાર સુધી જિલ્લામાં 325 ખેડૂતે 2.17 લાખ રોપા માટે નોંધણી કરાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. વિશ્વ ચેરિયા દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા નારાયણ સરોવરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વન વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લોકો ચેરનું મહત્વ સમજી શકે તેમજ લોકજાગૃતિ ફેલાઈ શકે તે હેતુથી તેની વિવિધ ઉપયોગિતા તથા મહત્વ બાબતે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. સત્તાવાર આંકડા મુજબ આજે 22 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. કચ્છમાં અમુક વિસ્તારને બાદ કરતા સાર્વત્રિક મેઘવૃષ્ટિ વરસ્યા બાદ છેલ્લા 3 દિવસથી વાદળછાયા માહોલમાં મેઘવિરામની સ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે 29 તારીખથી વરસાદનો વધુ એક સારો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 29 અને 30 તારીખે કેટલાક સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સર્જાઈ રહી છે તો અરબી સમુદ્રમાં પણ થોડી હલચલ જોવા મળી રહી છે. જેની અસરથી રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ ફરી એકવાર વરસાદી માહોલ થોડો તીવ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ક્રિકેટ. ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવને 3 મેચની શ્રેણી માટે ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિશ્વકપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિ લીધી હતી. બીજી તરફ શ્રીલંકા પણ નવા કેપ્ટન ચરિત એસલંકાની નેતૃત્વમાં રમશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.